નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ઢોલ નગારાના તાલે ઝૂમી રંગના પર્વની ઉજવણી કરી। નશાના રવાડે ચડેલા યુવાધનને જાગૃત કરવા માટે માવા તમાકુ અને ગુટખાની હોળી પ્રગટાવાઈ। સુરત પોલીસને ચેલેન્જ કરતો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસે 9 શખ્સોને ધરપકડ કરી। જહાંગીરપુરામાં કારમાં આવેલા તસ્કરોએ એસબીઆઈના એટીએમને તોડી 18 લાખ ચોરી કરી ફરાર। સુરતમાં વિકાસ કામોથી રસ્તા બંધ કરવાથી થતા ટ્રાફિક જામને લઈ અકળાયેલા ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો। હોળી ધૂળેટી અને રમજાન માસની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સમાચાર વિગતે જોઈએ। હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી દેશ દુનિયામાં અત્યારથી શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે શાળાઓમાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલયમાં ભૂલકાઓ દ્વારા હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। પાણી, ફૂલો અને રંગોથી એકમેકને રંગીને હોળીના તહેવારની શુભકામના પાઠવવામાં આવી હતી। શાળાના પટાંગણમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને સાથે સાથે બાળકોને કુદરતી રંગો અને કુદરતી ફૂલોની સાથે સાથે પાણીથી ભીંજવીને રંગવામાં આવ્યા હતા। બાળકોમાં તહેવારોની ઉજવણીનો ભાવ પ્રગટે તેવા દિવ્ય હેતુથી થયેલી ઉજવણીના અંતે બાળકોએ હોળીના તહેવારને અનુરૂપ ખજૂર અને ધાણીનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। શાળાના ડિરેક્ટર પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે અમારી શાળા વૃંદાવન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો અને બાળકોને પ્રહલાદની વાર્તા કહીને તેમનામાં આ ગુણ કઈ રીતે વિકસાવી શકાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી। नमस्कार, परेश पटेल, डायरेक्टर एनवायरमेंट आर्मी प्रमुख विद्यालय अमरोली सूरत। આજનો હોળી રમવા હોળી પ્રગટાવવા સાથે ધૂળેટી 3 પ્રકારે અમે ત્રિવેણી સંગમથી ઉજવી છે। ફૂલો કી હોલી, રંગો કી હોલી, પાણી કી હોલી। બાળકો બાળપણથી જો ધર્મ અને ભક્તિનો સહારો લે તો અસુરોને કઈ રીતે નાશ કરી શકાય અને ભગવાન કઈ રીતે મદદ કરે એનો પવિત્ર તહેવાર હોળી છે। અસુરી વિચારોને સળગાવીને ધર્મના વિચારો દાખલ કરીને બાળકો કઈ રીતે પ્રગતિ કરી શકે અને પોતાનું જીવન ધ્યેય બનાવી શકે એના માટેનો હોળી ધૂળેટીનો પવિત્ર તહેવાર અમે ઉજવ્યો છે। સુરત શહેરના વેડ રોડ પર આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તથા હિન્દી માધ્યમના 200થી વધુ વિદ્યાર્થીઓને પિચકારી વિતરણ કરવામાં આવ્યું હતું। સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયમાં ધામધૂમથી તમામ તહેવારની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે હોળી પર્વને લઈને ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તથા હિન્દી માધ્યમના 200થી વધુ જેટલા બાળકોને પિચકારી વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ પિચકારી વિતરણની સાથે બાળકોને રંગીન પાણીથી ભરેલી પિચકારી પ્લાસ્ટિકની થેલી રસ્તામાં અવરજવર કરનારા મુસાફરો કે વાહન ચાલકો પર ફેંકવી નહીં જોઈએ અને વાતાવરણને પ્રદૂષિત કરતા રંગોનો ઉપયોગ કરવો જોઈએ નહીં તથા પાણીનો બગાડ અટકાવવો જોઈએ તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। હોળી ધૂળેટીનું મહત્વ શું છે તેની પૌરાણિક વાર્તા બાળકો દ્વારા નાટક ભજવીને તથા હોળીને લગતા વિવિધ નૃત્ય રજૂ કરીને બાળકોને સરસ સમજણ આપવામાં આવી હતી। શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી દ્વારા બાળકોને ધૂળેટી રમતા કઈ વાતની કાળજી રાખવી જોઈએ તેની સૂચના આપવામાં આવી હતી। બાળકોને પિચકારી મળતા તેઓ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા। મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ ખાતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આજે પિચકારી વિતરણ કરવામાં આવ્યું છે। હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે આ પિચકારી વિતરણ દર વર્ષે જેમ કરવામાં આવે છે એમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું। તમામ વિદ્યાર્થીઓને હોળી રમતી વખતે, ધૂળેટી રમતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। ફુગ્ગાની અંદર રંગ ભેળવીને પાણીથી ભરીને રસ્તા ઉપર ચાલતા રાહગીરો ઉપર કે વાહન ચાલકો ઉપર નહીં ફેંકવા જોઈએ। પ્લાસ્ટિકની કોથળી જે પર્યાવરણ માટે નુકસાનકારક છે એની અંદર પણ રંગ મિશ્રિત પાણી ભેળવીને રસ્તા ઉપર કોઈની ઉપર ન ફેંકવા માટેની પણ સમજ આપવામાં આવી હતી। સાથે નુકસાનકારક રંગો જે આપણી ચામડીને પણ નુકસાન કરે છે
અને જમીન સાથે ભળીને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. આવા નુકસાનકારક રંગોથી પણ દૂર રહેવું જોઈએ. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિના અંતર્ગત તમાકુ અને તેમાંથી બનતી નશાકારક વસ્તુઓની હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનો હેતુ માનવ સમાજને તમાકુ અને તેમાંથી બનતી અનેક નશાયુક્ત વસ્તુઓથી મુક્ત કરાવવાનો છે. હોલિકા દહનના પવિત્ર દિવસ નિમિત્તે જમનાબા વિદ્યાર્થી ભવન પાલકપાટિયા સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને શ્રી સુસંસ્કાર દીપ યુવા મંડળના અગ્રણી અને કાર્યકર્તાઓ દ્વારા તમાકુ અને ગુટખાની હોળીના પવિત્ર અગ્નિમાં માનવ સમાજના જીવનમાં ઘર કરી ગયેલા વ્યસન રૂપી રાક્ષસને હોમીને વ્યસન અને ધૂમ્રપાનને તિલાંજલિ આપી યુવાધનને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના સભ્યો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં ખાસ કરીને યુવાનો ફેશનના નામે વ્યસનના અરવાડે ચડીને બીમારીને નોતરીને બરબાદીના પંથે જઈ રહ્યા છે, ત્યારે દેશની ભાવિ પેઢીને વ્યસનરૂપી દૂષણથી બચાવવા અને યુવાનીને તંદુરસ્ત રાખવા માટે અનોખી રીતે તમાકુ ગુટખાની હોળી પ્રગટાવવામાં આવી હતી અને યુવાધનને નશામાંથી મુક્ત કરાવવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને યુવાધનને નર્કમાં જીવલેણ વ્યસનોના ચુંગાલમાંથી છોડાવીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવાનો નમ્ર પ્રયાસ કરાયો હતો. વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત આ સંસ્થાઓ બારેલ માસ જનજાગૃતિના ભાગરૂપે હર હંમેશ કાર્યરત રહે છે અને યુવાનોને પોતાના દ્રઢ સંકલ્પથી છોડેલા વ્યસનોથી એકઠા થયેલા પેકેજોની હોળી પ્રગટાવીને પોતાની અને પરિવારજનો સાથે માનવ સમાજની ચિંતા વ્યક્ત કરીને જનજાગૃતિનો સંદેશો લોકો સુધી અનોખી પહેલ સાથે પહોંચાડવામાં આવ્યો હતો. પટેલ સેવા સમાજ અને સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા દર વર્ષે માનવ સમાજ વ્યસન મુક્ત બનાવે અને આપણું યુવાધન વ્યસનથી બરબાદ થતું અટકે અને એ જાગૃતિ માટે સતત પ્રયાસ કરતું રહે છે. એ પ્રયાસના ભાગરૂપે આજે હોળીની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જે 66મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, એની અંદર આ મંડળ દ્વારા જે કાંઈ મહેમાનો આવ્યા એમને વ્યસન છોડાવી અને એમની પાસેથી મેળવેલ પાન માવા ગુટકા મસાલાના પેકેટોની હોળી કરી અને આ સમાજમાં એક વ્યસન મુક્તિ માટેનું એક અભિયાન શરૂ કરી અને વ્યસનોથી આપણા યુવાનો દૂર રહે અને એની જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે એવા ભાવથી આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. जीवन बचाओ, व्यसन छोड़ो, जीवन बचाओ, भारत माता बचाओ. સુરત પોલીસને ચેલેન્જ કરતો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. વરાછા પોલીસે આ કેસમાં 9 આરોપીની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાનું મુખ્ય આરોપી હિરેન ગોહિલ છે, જે એક યુટ્યુબર છે અને વરાછાના લિસ્ટેડ બુટલેગરનો દીકરો છે. આજે વહેલી સવારથી જ એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં પોલીસને સીધો પડકાર આપવામાં આવી રહ્યો હતો અને હિરેન ગોહિલ નામના મુખ્ય આરોપી દ્વારા પોલીસને અપશબ્દો બોલવાની સાથે પોલીસનું શું કરી લેવાની છે તેવું પણ વિડીયોમાં બોલવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ 9 જેટલા ઈસમો હોળીના કાળા રંગે રંગાઈને સ્કોર્પિયો કારમાં બેસીને સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા. કાર હિરેન ગોહિલ ચલાવે છે અને અન્ય યુવકો કાર ઉપર અને આગળના બોનેટ ઉપર બેસી જાય છે. ત્યારબાદ વરાછા વિસ્તારના રોડ પર આ કાર ફૂલ સ્પીડમાં ચલાવીને સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતાં પોલીસ સુધી પહોંચી જતાં પોલીસે પણ તાત્કાલિક આ મામલે એક્શન લીધું હતું. પોલીસ તપાસમાં તમામ આરોપીઓ વરાછાના ઘનશ્યામ નગરના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે અને મુખ્ય આરોપી હિરેન ગોહિલ છે અને તેના પિતા સોમાભાઈ વરાછા વિસ્તારના લિસ્ટેડ બુટલેગર હોવાનું સામે આવ્યું છે. હિરેન હાલ કોઈ પણ ધંધા સાથે સંકળાયેલ ન હોય યુટ્યુબમાં વિડીયો બનાવીને ત્યાં મૂકી પૈસા કમાઈ રહ્યો છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હીરાના કારખાનામાં અને મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એક એસબીઆઈના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કર્યું હતું અને ગેસ કટરથી તોડી 18 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
જહાંગીરપુરા પોલીસની હદમાં આવેલ ચિત્રોલી રો હાઉસની સામે આવેલા એસબીઆઈના એટીએમમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ હાથફેરો કર્યો હતો. મોડી રાત્રે આવેલા 5 જેટલા તસ્કરોએ એસબીઆઈના એટીએમમાં પ્રવેશ કરી પ્રથમ ત્યાં લાગેલા કેમેરા પર કાળો સ્પ્રે લગાવી દીધો હતો તેમજ સાયરન બેલના વાયરને પણ કાપી નાખ્યો હતો. બાદમાં ગેસ કટરથી એટીએમ તોડી એટીએમમાં રહેલા 18,14,000 રૂપિયાનો રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 2 વાગ્યા પછી આવેલા તસ્કરોએ માત્ર 15 મિનિટમાં જ ચોરી કરી વ્હાઇટ કારની બલેનોમાં ફરાર થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તમામ બાબતોની ચોકસાઈ લઈ સીસીટીવી ફૂટેજ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે. સુરતની વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લેટર લખીને સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે તેમણે વધુ એક લેટર લખ્યો છે અને સુરતના પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે ઠેર ઠેર વિકાસના કાર્યો થઈ રહ્યા છે તે જરૂરી છે, પરંતુ તેને લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તાઓ બંધ કરવામાં આવે છે, પરંતુ ટ્રાફિકનું સંચાલન કરવાની જગ્યાએ પોલીસ કર્મીઓ હેલ્મેટના દંડ વસૂલ કરવામાં વધુ ધ્યાન આપતા હોય છે. કુમાર કાનાણીએ લેટરમાં લખ્યું છે કે એક તરફ શહેરમાં અને ખાસ કરીને વરાછા વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ છે. બીજી તરફ ડ્રેનેજ સહિતની લાઈનો પણ ઘણી જગ્યાએ નાખવામાં આવી રહી છે અને વિકાસના કાર્યો કરાઈ રહ્યા છે, જેથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તાઓ બંધ કરી દેવાય છે. ત્યારે સાંકડા રસ્તાઓ પર પારાવાર ટ્રાફિક જામ થતો હોય છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિકનું સંચાલન યોગ્ય રીતે થતું ન હોવાથી સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ થતો હોય છે અને આવા સમયે પોલીસ ટ્રાફિક મેનેજમેન્ટ કરવાની જગ્યાએ હેલ્મેટના દંડ ઉઘરાવતી જોવા મળી રહી છે અને બીજી તરફ પ્રતિબંધિત સમયમાં પણ ભારે વાહનો રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે, જેને લઈને પણ ટ્રાફિક જામ થતો હોય છે. ભારે વાહનોની મનાઈ હોવા છતાં તેના જાહેરનામાનો અમલ થતો નથી, જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવો પત્રમાં ઉલ્લેખ કરી કુમાર કાનાણીએ પત્ર પોલીસ કમિશનરને પાઠવ્યો છે અને જરૂરી એક્શન લેવા અને તે બાબતે સુધાર કરવા માટે વિનંતી કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. અનેક જગ્યાએ પતરાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે. છેલ્લા 2 મહિનાથી વરાછા મેઇન રોડ પર ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે, જે મંદ ગતિએ ચાલી રહ્યું છે. હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે. પોદ્દાર આર્કેડ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે. વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થયું છે, ત્યાં પણ રોડનું ડાયવર્ઝન આપવામાં આવ્યું, ત્યાં પણ રોડ બંધ છે. એટલે આખાએ વરાછાની અંદર વિકાસના કામોનો માટેના રોડોનું ખોદકામ થઈ રહ્યું છે, કામ ચાલુ છે. વિકાસનું કામ થાય એ જરૂરી છે, એ વાત સાથે અમે પણ સહમત છીએ કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ વિકાસના કામ માટે એક સાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદ ગતિએ ચાલે, ધીમી ગતિએ ચાલે, કામના કોઈ ઠેકાણા ન હોય, કામ શરૂ ન થયું હોય 2 મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે, રોડ બંધ કરી દેવામાં આવે, ત્યાં કામ ચાલુ ના હોય, તો આવી રીતે જે આડેધડ ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે એ વાજબી નથી. કારણ કે વરાછા રોડ લાખો લોકોની અવરજવર વાળો વિસ્તાર છે. રોડ લાખો લોકોની અવરજવર થાય છે. હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે, ચાલે કેવી રીતે જાય, અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય. કયા રસ્તા પર જવું, ક્યાં જવું, ક્યાંથી નીકળવું, લોકોને એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ, આયોજનબદ્ધ થવું જોઈએ અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય, અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે. નવસારીમાં હોળી ધૂળેટી અને રમઝાન ઈદનો તહેવાર ધાર્મિક એકલાશ ભર્યા વાતાવરણમાં ઉજવાય તેવા ઉદ્દેશ સાથે રાજકીય આગેવાનો, ધાર્મિક આગેવાનો સાથે પોલીસ વહીવટીતંત્રની મીટિંગ નવસારી ટાઉન પોલીસ મથકમાં યોજવામાં આવી હતી.
દેશમાં આજે હોળી અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવાશે. ત્યાં સાથે જ ધાર્મિક મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર એવા રમઝાન માસ પણ શરૂ હોય. આ ત્રિવેણી સંગમમાં કોઈ ખલેલ ન પહોંચે તેમજ કોઈ કાંકરી ચાલુ ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્રએ ભેગા મળીને શહેરના ધાર્મિક અને રાજકીય આગેવાનોની એક મિટિંગનું આયોજન કર્યું હતું અને નવસારી ટાઉન પોલીસ મથકમાં આ મિટિંગ યોજવામાં આવી હતી. દરેક ધાર્મિક તહેવાર વખતે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન દર વર્ષે થતું હોય છે અને આ વર્ષે પણ હોળી ધૂળેટી અને રમઝાન અને જુમ્માની નમાઝનો સંગમ થતો હોય. શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે તમામ ધાર્મિક રાજકીય આગેવાનોને એક છત નીચે ભેગા કરી વહીવટી તંત્રએ તમામ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને તે માટે જરૂરી કાર્ય કરવા માટે અપીલ કરી હતી. નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ અંગે વિશેષ માહિતી આપતો એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર નવસારી રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં યોજવામાં આવ્યો હતો અને સુરતથી પધારેલા સાયબર ક્રાઇમ એક્સપર્ટ સ્નેહલ વકીલે તાલીમ આપી હતી. તેમણે નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઇમની નવી પદ્ધતિઓથી વાકેફ કર્યા હતા અને વર્તમાન સમયમાં સાયબર ઠગો નવી ટેકનિકોનો ઉપયોગ કરીને લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓને આધુનિક ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં સાયબર ક્રાઇમને લગતી ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી અને જેથી પોલીસ આવા ગુનાઓને રોકવામાં વધુ અસરકારક રીતે કામગીરી કરી શકે. જિલ્લાની અંદર એક સાયબર ક્રાઇમની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસની સાયબર ક્રાઇમ ટ્રેનિંગમાં આજે આ ત્રીજો દિવસ હતો અને માનનીય રેન્જ આઈજી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત રેન્જના તમામ જિલ્લાઓની અંદર આ સાયબર ક્રાઇમનું ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગની અંદર આખા સ્ટેટના જુદા જુદા રિસોર્સ પર્સનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા બીજા લેક્ચર્સ લેવામાં આવી રહ્યા છે અને નવસારી પોલીસના પોલીસ સ્ટેશનના સ્ટાફ, બ્રાન્ચીસના સ્ટાફ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ જુદા જુદા સાયબર ક્રાઇમના ટૂલ્સથી માહિતગાર થાય તે બાબતના હેતુ અનુસંધાને આ ટ્રેનિંગનું આયોજન એજન્સીના ઈમેલ ફોલ્ડરમાં જતા રહે છે. નવસારી શહેરમાં 8 વર્ષના લાંબા વિરામ બાદ નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આગેવાનીમાં યોજાનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ખેલાડીઓની હરાજી યોજાઈ હતી અને ટુર્નામેન્ટ માટે કુલ 441 ખેલાડીઓની નોંધણી કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે અને દરેક ટીમના માલિકને 2 લાખ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. એક ટીમમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને આમ કુલ 120 ખેલાડીઓને રમવાની તક મળશે. નવસારી પ્રીમિયર લીગના નવા પ્રમુખ તરીકે રાજેશ હિરાણીની નિમણૂક કરવામાં આવી છે અને અશોકભાઈ ગજેરાને ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. એનપીએલની છેલ્લી ટુર્નામેન્ટ 2013 અને 15માં યોજાઈ હતી અને ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ એક સમય નવસારીના લુન્સીફુઈ મેદાન પર એનપીએલમાં રમી ચૂક્યા છે. તેમણે અહીંથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની સફર શરૂ કરી હતી. આ ટુર્નામેન્ટ નવા પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર પૂરો પાડશે. નવસારી એનપીએલ પ્રીમિયમ લીગ નવસારી પ્રીમિયમ લીગનું ટ્રોફીનું લોન્ચિંગ છે અને પ્લેયરોના વચ્ચે ઓપ્શન છે. 8 ટીમોના પ્લેયરો વચ્ચે ઓપ્શન છે. અમે અગાઉ આ 2013 ને 15માં ટુર્નામેન્ટ રમાઈ હતી અને એમાંથી ઘણા પ્લેયરો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા થયા છે અને આ વખતે બી અમારી એવી ઈચ્છાઓ છે કે ઘણા નવસારીના લોકલ પ્લેયર સારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર જોડે રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે અને સારા પ્લેયર બનવા માટે સારા ગ્રાઉન્ડની જરૂર છે, જે અમારી ગ્રાઉન્ડ કમિટીએ બહુ સારો ગ્રાઉન્ડ બનાવ્યો છે, તમે જોઈ શકો છો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.